नवसारी जिले के मोगर, हंसापुर, प्रतापपुर, एरू और मंदिर गांव के किसानों ने जिला कलेक्टर, विधायक, पुलिस एवं प्रशासन को ज्ञापन सौंपकर आवारा पशुओं तथा मालधारी समाज के मवेशियों के कारण खेती को हो रहे भारी नुकसान पर तत्काल कार्रवाई की मांग की है। किसानों द्वारा दिए गए ज्ञापन में बताया गया है कि वे खेती कर अपने परिवार का पालन पोषण करते हैं, लेकिन पिछले कुछ समय से आवारा पशु तथा मालधारियों द्वारा खुले छोड़े गए मवेशी उनके खेतों में घुसकर फसलों को भारी नुकसान पहुंचा रहे हैं। इस संबंध में किसानों ने इससे पहले 4 मई 2026 को जिला कलेक्टर और डीवाईएसपी को भी लिखित आवेदन दिया था। इसके अलावा विजलपुर और जलालपुर पुलिस थानों में भी शिकायत दर्ज कराई गई थी। शिकायत के बाद पुलिस ने कार्रवाई करते हुए मालधारी समाज के नेताओं को किसानों के खेतों में पशु नहीं छोड़ने, अवैध चराई नहीं करने तथा किसी भी प्रकार की धमकी या उकसावे वाली गतिविधियों से दूर रहने के निर्देश दिए थे। इस संबंध में मालधारी समाज के नेता विमला भाई देवाभाई बोखारिया ने समाज की ओर से एक बंध पत्र हस्ताक्षर भी किए थे। मारू नाम अक्षय છે અને હું મોગાર ગામનો રહેવાસી છે। આજે અમે કલેક્ટર કચેરીમાં મોગાર, પ્રતાપર, હાસાપર, એરુ, ઇટાળવા અને પ્રતાપર ગામના અને દાંતેજ ગામના ખેડૂતો બધા ભેગા થયા છે અને સાથે દરેક ગામના સરપંચશ્રી અને નગરપાલિકા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ સાથે મળી એક આવેદન આપેલ છે। આ આવેદન આપવાનો મુખ્ય હેતુ એ છે કે રખડતા ઢોરોનો ત્રાસ ખેતીમાં ખૂબ વધી ગયો છે અને તે ઉપરાંત થોડા માલધારી અસામાજિક તત્વો દ્વારા પણ ઢોર લઈને આવવું છે, એમને વારંવાર રોકવા છતાં પણ તે લઈને આવે છે। આગળ પણ અમને આવેદન આપ્યું હતું, પોલીસ કાર્યવાહી પણ કરી હતી, પણ એમને જાણે કોઈ બીક જ નથી એ રીતે એ લોકો વર્તે છે। ત્યાં આવેલી નહેર પણ તોડી નાખે છે, તોડીને રસ્તો બનાવે છે અને ખેડૂતને પાકને નુકસાન કરે છે। તદુપરાંત એકલ દોલક ખેડૂતને ધાક ધમકી આપે છે, જેથી કરીને ખેતરે જવું પણ મુશ્કેલ બની રહ્યું છે। તો કલેક્ટર શ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદન આપેલ છે। આજે ખેડૂતોને ઘણી મોટી સમસ્યા અહીં આવી છે। અમારા 4-5 ગામના વિસ્તારોના ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડે છે। તેઓ રાતના રખડતા ઢોરો મૂકી દે છે અને માલધારીઓનો ત્રાસ વધી ગયો છે। તો કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને અમને નમ્ર અરજ છે કે તે લોકો પર યોગ્ય કાર્યવાહી કરે, કેમ કે એ લોકો શું કરે છે કે દિવસના દરમિયાન અમુક તારો કાપી નાખે છે, ચીંડા પાડે છે અને અમારા પાકને નુકસાન કરે છે। આજે ખેડૂતો અન્ન પકાવવા માટે જે ભાત રોપે છે તેના તરુઓનું પણ એ લોકો રાતના ઢોર ખાઈ જાય છે। તો તેના પર એમ કડક પગલાં લેવો એવી અમારી માંગ છે બધા ખેડૂતો લોકોને। હવે કલેક્ટરને અમે આવેદન પત્ર આપ્યું છે, પણ કલેક્ટર જે એના પર કાર્યવાહી લે તે અમે એની રાહ જોઈશું।